તો હેલો ગાઈઝ, આ અમારા નરુભાઈ એને એક ગાડીમાં હે ને એક નવો ફીચર્સ આને શોધી કાઢ્યો છે. કયો ભાઈ તમે ફીચર કાઢ્યો? ઇકો. જો આ તમે ગાડીનું બટન દબાવો ને ટૂટું એટલે ઇકો ગાડી થઈ જાય. ઇકો ગાડી બની જાય ઓટો. કેટલામાં? 100 ઉપર હાલે પછી? 100 ઉપર હાલે ને પછી જ બને. એનું ફીચર એવું સેટ કરેલું છે. 100 ઉપર હાલે પછી ઇકો બની જાય. હોન્ડામાંથી ઇકો, હોન્ડામાંથી ડાયરેક્ટ ઇકો કન્વર્ટ થઈ જાય. નવો ફીચર્સ આવ્યું છે, નરુભાઈ આવ્યા છે, ન્યૂ એડેડ કર્યું છે. હા જો મૂછું નાકડા બાકડા ચડાવે નરુભા. અને આ એ છે કોક હાલે જતા ને કોક આડો ઉતરે ને તો એ કરવાનું કે એ બીજી મતલબ એ તો આ કરો ને એટલે એ થઈ જાય. આ કરો એટલે બંધ થાય. આની થી ચાલુ થઈ જાય કે એ આ દબાવો એટલે આમાં ઓળો ધ્રુજવા માંડતો હોય છે ને, યા વાઇબ્રેટ થાય એમ. પછી આ હે પાસ મોડ. એટલે તમે પરીક્ષા દીધી હોય ને જો તમે નપાઈ થઈ ગયા હોય કે તમને એમ લાગે નપાઈ થવાનું તો આને કામ દબાવવાની. કેટલું 2 વાર આપ્યું, 2 વાર દબાવો એટલે તમે પાસ થઈ જાવ. 99%. 99% એ પાછું. અને બીજું શું છે? બીજું આ સેલ. અહીંયા તમે સેલ મારો ને એટલે ગાડી ચાલુ થાય. અને આ સેટ, આ સેટ એ તમારીથી કોઈ સેટ ન થતો હોય, તમે ઘણા ટાઈમથી પડ્યા હોય, આ બટન દબાવો એટલે તમારીથી સેટ થાય ને થાય. 3.5 દી નો થવા દો. નરુભાઈ નવા ફીચર્સ અત્યારે ગાડીમાં લાવ્યા છે. અને બીજું બટન નથી નાખી. અને આમાં ફ્રન્ટ ઉપર ફ્રન્ટ ઓપન કરો એટલે પુશ કરવાનું. અને તમારે લીપમાં બેસીને ઉપર જવું હોય તો આ જો લીપ બટન હે, લીપ ઓપન થાય. આમ કરો ને એટલે લીપ આવી જાય. પછી તમે આની ઉપર ચડીને ઉપર બીજા માળે જવું હોય, ત્રીજા માળે જવું હોય જઈ આપો. કાંઈ વાંધો નહીં. હાલો તો આમાં અમારો ઓલો વ્લોગ પૂરો કરી. ના ઉભરે ને હજી એક છે i20 નો બીજો ભાઈ છે E20. તમારે આ બટન દબાવો ને એટલે i20 બની જાય. i20 નવું મોડેલ, ન્યૂ મોડેલ, ઓલું મેગવિલ વાળું. મેગવિલ વાળું બની જાય ભાઈ. તો આપણે કેટલા ઉપર, કેટલા ઉપર જાય તો થાય? એ પાછું 200 ઉપર જાય તો થાય. તો આપણે 200 ઉપર પુગાડી પછી i20 થાય. કેમ કે 100 ઉપર તો ઇકો થાય. 100 ઉપર ઇકો થાય એટલે 20 માં કન્વર્ટ થતા વાર લાગે ને. અને 100 નીચે પાછા આવતો પાછું હોન્ડા થઈ જાય. હોન્ડા થઈ જાય SP 125. ઓકે હાલો, આમાં અમારો વ્લોગ પૂરો કરી. મળીએ નવા બ્લોગમાં.